Audio Jungle. Welcome to your cricket podcast. વેલકમ બેક એવરીવન. સ્વાગત છે તમારું યોર ક્રિકેટ પોડકાસ્ટમાં ફરી એકવાર. આ વિડીયો થોડો કન્ફ્યુઝિંગ છે. આઈ ડોન્ટ નો શું વાત કરવી અને શું ઓપિનિયન આપવી that વિરાટ કોહલી રિટાયર્ડ ફ્રોમ ટેસ્ટ ક્રિકેટ. એ ફોર્મેટમાંથી રિટાયર થયો છે જેને આઈ થિંક હી લાઇક્સ ધેટ ફોર્મેટ સો મચ એમ. ટુ બી વેરી ઓનેસ્ટ, મેં પર્સનલી ટેસ્ટ મેચ નથી જોતો પહેલા. પછી જ્યારથી વિરાટ કોહલી કેપ્ટન થયો અને આપણી અગ્રેસિવ ટીમ થઈ કે તમને ટેસ્ટ મેચમાં બી આમ મસાલો દેખાય કે ભલે 5 દિવસ છે, ભલે આખો દિવસ ચાલશે, સ્કૂલ જઈશું આવીશું, મેચ ચાલતી રહેશે, બટ એક ક્યુરિયોસિટી કે આપણે લાવ સ્કોર કાર્ડ જોઈએ, એ મને પર્સનલી વિરાટ કોહલી કેપ્ટન થયો એ પછી જ જોવાની મજા આવી હતી. પ્લસ અને એણે આ જે જે બી ટીમમાં જે ચેન્જ લાવ્યો, પહેલા આપણી ટીમમાં આટલી એગ્રેસિવ નથી, પણ પછી સડન 5 વર્ષ બેસ્ટ ટેસ્ટ ક્રિકેટ ટીમ અંડર વિરાટ કોહલીઝ કેપ્ટન્સી. with aggression and with dominating the rest of the test cricket, કે બધી ટીમ્સ were looking us as a challenge. જે આ લાસ્ટ ઓસ્ટ્રેલિયાની ટૂર થઈ is not complete definition of how Indian cricket team is in test, because આપણું કોઈ ડોમિનન્સ દેખાઈ જ નતું રહ્યું. like we were looking like a weak team. સેમ ન્યુઝીલેન્ડ આપણને ઘરમાં આવીને 3-0 થી હરાઈ ગયું. It's a bad thing as well. But to be very એટલે honest, on, થોડોક on a good ચેન્જ આવ્યો હતો. on an opinion from cricketing perspective, એના 5 વર્ષ છેલ્લા ખરાબ જ છે ટેસ્ટના. If you look at the statistics, તું સ્ટેટ્સ જોઈશ તો 5 વર્ષ 2020 પછીની એવરેજ 22 ની છે. 2020 પહેલા એ તો 2020 એને પહેલાની ટાઈમ 62 ની ખરાબ એવરેજ જ છે, આવ્યો હતો. રાઈટ. 2020 પહેલાની 62 ની એવરેજ છે, 2020 પછી 22 ની એવરેજ, 28 ની એવરેજ, સોરી. So it shows that we as a nation expect a lot from players of this caliber. સેમ આ જ વાત આપણે રોહિતને બી કરી શકીએ અને આ જ વાત આપણે વિરાટને બી કરી શકીએ. બટ પ્રોબ્લેમ શું છે કે we were looking at one more peak of વિરાટ કોહલી, કે આપણને એવું હતું એઝ ઓલ ઓફ અસ ફેન્સ, આપણને એવું હતું કે આપણે એક હજી પીક જોઈએ વિરાટ કોહલીની ઇંગ્લેન્ડમાં, જ્યાં વિરાટ કોહલી જાય અને ડોમિનેટ કરે. બટ ટુ બી વેરી ઓનેસ્ટ, આ જ વસ્તુ આપણે એની જોડે ન્યુઝીલેન્ડ ટૂરમાં બી એક્સપેક્ટ કરી, આ જ વસ્તુ આપણે એને ઓસ્ટ્રેલિયા ટૂરમાં બી એક્સપેક્ટ કરી, અને આ જ વસ્તુ આપણે ફરીથી આ જ એક્સપેક્ટેશનનો પોટલો બાંધીને આપણે ઇંગ્લેન્ડ તરફ જઈ રહ્યા પણ એક વસ્તુ આપણે એ જોઈએ હતા. કે એ જ્યારે આપણે પીક એક્સપેક્ટ કરતા હતા, જ્યારે બી એના પીક્સ આયા ત્યારે એની એજ અલગ હતી. અત્યારે 36 યરનો છે. આપણે એની જોડે એ જ વસ્તુ ના એક્સપેક્ટ કરાય જે એક 28 યર્સ ઓલ્ડ જોડે કરી શકીએ. યુ બ્રિંગ ટુ માય પોઈન્ટ, કે પોઈન્ટ બીઇંગ કે એ એક્સપેક્ટ એનાથી ના કરાય, પણ એવા 10 લાઈનમાં ઉભા છે. નાઉ અગર તું ને હું અગર આપણે જોબ કરતા હોઈએ તો જોબ વર્ક્સ ઓન રિઝલ્ટ. કેટલા લોકોને લે ઓફ આપે છે, એનું કારણ જ આવે છે ને. આઈ થિંક ચલો કોહલી તો સ્ટીલ કંઈક ના કંઈક વચ્ચે વચ્ચે રમી લેતો હતો. રોહિત લાસ્ટ વર્ષથી ટેસ્ટમાં એક મેચ, આઈ થિંક બહુ જ ઓછી મેચ હવે રમ્યો હશે સારી ઇનિંગ્સ. બટ હું એક પ્લેયર ને બીજા પ્લેયર થી ડિસ્ટિંગ્વિશ નહીં કરતો, બીકોઝ આઈ અન્ડરસ્ટેન્ડ કે કોહલીનું બેકગ્રાઉન્ડ બહુ સ્ટ્રોંગ છે ટેસ્ટ ક્રિકેટ. પણ એક એ વસ્તુ બી હતી કે રોહિત જ્યારે લાસ્ટ ટેસ્ટ એને કેપ્ટન્સી ના કરી ત્યારે એવો બોલ્યો હતો કે ભાઈ મેં કઈ નહીં જા રહા. તું વિચાર કર, કોહલી 12 વર્ષ પછી રણજી ક્રિકેટ રમે છે. કોઈ વ્યક્તિ રણજી ક્રિકેટ રિટાયર થવા માટે ના રમે. સો આઈ ફીલ કે બંને પ્લેયર્સ ને ઇંગ્લેન્ડ જવું જ તું, બટ ઇટ્સ ધ બીસીસીઆઈ અને ગંભીર છે. અને માય કમ્પ્લેન બિંગ કે તમે રોહિતને અને કોહલીને કહી દીધું કે ભાઈ અમે તને નથી લઈ જવાના, તો એ લોકો ઓબ્વિયસલી સેલ્ફ રિસ્પેક્ટ માટે થઈને રિટાયરમેન્ટ લઈ લે, અગ્રીડ. બટ તમે વિચારો, એ પ્લેયર હાર્યા, કેપ્ટન હાર્યો, તો સાથે સાથે કોચ બી તો હાર્યો, તમે કોચને કેમ નહીં કાઢતા? અને ચલો આપણે એવું બી ના કહેવાય કે ભાઈ આ જ રીઝન હશે, આ જ રીઝન બીકોઝ હશે એવું ના કહી શકીએ. બાર બહુ જ બધા ન્યૂઝ છે કે ઇટ્સ ગંભીર ઇટ્સ ધ વન હુ ઇઝ પુશિંગ કે આ લોકોને નથી લઈ જવા. પણ ગંભીર બી તો 3-0, પહેલો કોચ ગંભીર છે જે 3-0 થી હરાય છે. પ્લસ જે ન્યુઝીલેન્ડ ઇન્ડિયામાં એને આપણને વ્હાઇટ વોશ કરી ગયું એ કેટલા વર્ષોમાં થયું. સો આઈ એમ ઓકે કે કોહલીને અને રોહિતને રિટાયરમેન્ટ લેવું પડ્યું, બીકોઝ દેર આર નો પરફોર્મન્સ. સેમ થિંગ ફ્રોમ કોહલી, સેમ થિંગ ફ્રોમ રોહિત, બોથ. રોહિત એઝ અ કેપ્ટન, કોહલી એઝ અ બેટ્સમેન. અગર તું 1 ડાઉન 2 ડાઉન બેટ્સમેન છે, તારાથી પરફોર્મન્સ એક્સપેક્ટ કરે ટીમ. અને ધ ઓનલી થિંગ ઇઝ કે એ વસ્તુ આખી ટીમને પુશ ડાઉન કરી દીધી. બટ એટ ધ સેમ ટીમ કોહલીનું
એટ ધ સેમ ટાઈમ કોહલીનું ટીમમાં હોવું એક મોરલ બૂસ્ટ છે. પણ કોહલીએ એક સ્ટેટમેન્ટ બી આપી હતી કે નાઉ આઈ ડોન્ટ ફિટ ઇન ધીસ ટીમ, અને એ વિચ ઇઝ સ્ટેટમેન્ટ ટ્રુ, આપેલી છે અને ટ્રુ છે. પણ એનું આવી રીતે તરત જ રિટાયરમેન્ટ લેવું, કારણ કે આટલા બે લેજેન્ડ્સ છે, બીકોઝ તો આપણે એવું વોટ આઈ એક્સપેક્ટ અન્ડરસ્ટેન્ડ કરીએ ઇઝ, કે એક ફેરવેલ મેચ તો હોવાની જ છે આ લોકો. આઈ અન્ડરસ્ટેન્ડ આપણે બધા ફેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વાત બરાબર છે, પણ તું એઝ અ કમિટી આગળ સિલેક્શન કમિટી છે તો તું તું સાઈ સુદર્શનનું પરફોર્મન્સ જો આઈપીએલમાં. હવે કોઈ આવા પરફોર્મન્સ કરતું હોય તો તમે એને કેવી રીતે બહાર બેસાડો. એટ ધ સેમ ટાઈમ કોહલીનું એક પરફોર્મન્સ છે, પણ કોહલી છેલ્લા 2 વર્ષથી જાય છે ટેસ્ટ ટૂર્સમાં અને પરફોર્મ નહીં કરી શકતો. જે એટલે ન્યુઝીલેન્ડ વાળું થયું ઇન્ડિયામાં, એના પછી બધાની નજર એ ઓસ્ટ્રેલિયા ટૂર તરફ જ હતી. અને ફર્સ્ટ અને મેચ આઈ આપણે બહુ ગેસ એ સારી ઓસ્ટ્રેલિયા રીતે ટૂરમાં જ જીત્યા એ બી, લોકો, સેન્ચુરી બી મારી કોહલીએ, બટ દેટ વોઝ ધ એટલે લાસ્ટ આમાં સેન્ચુરી. પછી ઘણીવાર કેવું થાય કે કેપ્ટન્સી બધી વસ્તુને ડિક્ટેટ કરે, કે એ જે ડ્રેસિંગ રૂમમાં બી વારંવાર ચેર હોવા. અને એવું નથી કે કોહલી એકલો ફોર્મ નહોતું, કોઈએ પરફોર્મ નહોતું કર્યું ઓસ્ટ્રેલિયામાં. હા, એ બી છે. નીતિશ રેડ્ડી છે, બુમરાહ છે, 2-3 પ્લેયર્સ પરફોર્મ કર્યા, બાકી એટલે બેટિંગ ઓર્ડરમાં તો કોઈ લોટ્સ ઓફ લૂપ હોલ્સ, પણ આઈ થિંક કે બીકોઝ યંગસ્ટર્સ આર વેરી રેડી ટુ ગો ઓન ધેમસેલ્ફ, અને નવી સાયકલ ચાલુ થાય છે, સો મે બી દે આર નોટ લુકિંગ એટ ધેમ ફોર ધ હોલ 2 year સાયકલ. અને આ લોકોનો કદાચ એવો ગોલ હોય કે આપણે 2 વર્ષ આખી સેમ સાયકલ રાખીએ. બટ લેટિંગ ગો પ્લેયર્સ લાઈક વિરાટ કોહલી ઇઝ અ વેરી બિગ થિંગ, કે તમે, હવે એ અને એઝ અ, આપણે કહી શકીએ કે આપણા જે જનરેશનના લેજેન્ડ હતા એ હવે ઓલમોસ્ટ બધા રિટાયર થઈ ગયા. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ન્યૂ જનરેશન, જે આપણા જેટલી જ છે. એ ટેક ઓવર કરશે. એ બી જોવું પડશે કેપ્ટન્સી કોણ કરશે. આઈ થિંક શુભમન ગિલ. બટ આઈ એમ સ્ટીલ સ્ટક ઓન વિરાટ કોહલી, કે કેટલા બધા માઇલસ્ટોન્સ કેટલા નજીક. હમ And I'm it's very hard to realize and accept કે 100 centuries are out of question. પ્લસ It's ચલો એક it's next ઓડીઆઈના to, ફોર્મેટમાં છે એ રહ્યો, બટ એટલી મેચિસ જ નથી I કે think 100 સેન્ચુરી કરી શકે. 2027 વર્લ્ડ કપ બી રમશે એવું માની લઈએ તો ત્યાં સુધી ખાલી 38 ઓડીઆઈ છે. 38 ઓડીઆઈમાં 19 સેન્ચુરીઝ આર અનરિયલિસ્ટિક એટલે ટુ એક્સપેક્ટ. કોહલી સ્ટીલ કઈ બી કરી શકે, બટ નાઉ વી કેન નોટ એક્સપેક્ટ ધેટ. બટ I thought કે જેમ સચિન 40 વર્ષે રિટાયર થયો હતો, every other player retired at 38, 39 from test cricket, because test cricketમાં you can be slow, you can take your time, you can waste balls. So I expected that I'll see Kohli last in white uniform. આઈ થિંક એક સચિન ને કોહલીના રિટાયરમેન્ટમાં જે ફરક હતો એ હતો જે નવી પેઢીનો જે અત્યારનો ટેલેન્ટ છે. એ ટાઈમે સચિનના ટાઈમે આટલા બધા યંગસ્ટર આટલા ટેલેન્ટેડ નતા. સચિન પર એટલું પોઈન્ટ પ્રેશર જ એ હતું જ છે, નહીં. યા, કે કોઈ આટલા બધા પ્લેયર્સ બેકઅપમાં રેડી નતા, બીકોઝ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એટલા બધા પ્લેયર્સ રણજીમાં પરફોર્મ કરીને બેઠા છે, એટલા બધા પ્લેયર્સ આઈપીએલ પરફોર્મ કરીને બેઠા છે, કે સિલેક્ટર્સ પર બી પ્રેશર એટલું બધું આવે કે on the one hand you have a guy who has 9,400 runs, but can't perform from last 3-4 years, and on the other hand you have a youngster જે લોકોના પીક ફોર્મમાં પીક એજમાં છે, જ્યાં એ લોકોને આ એક્સપોઝરની જરૂર છે. then you gotta take a call as a selector. આઈ થિંક I know કે એ જોબ હોવી બી બહુ ખરાબ વસ્તુ છે કે તમારે આવા પ્લેયર્સને લેટ ગો કરવા, કે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, અશ્વિન તમે ગણી લો, અશ્વિને બી આ જ વસ્તુના લીધે રિટાયરમેન્ટ લીધું હતું, કે યુ કાન્ટ બેન્ચ પ્લેયર્સ લાઈક ધીસ. મને મારા ફ્રેન્ડ જો કાલે એકવાર હું વાત કરતો હતો તો મારા ફ્રેન્ડ બી આ જ બોલ્યો કે ધ મેઇન રીઝન બિહાઇન્ડ પ્લેયર્સ લાઈક ધીસ retiring, કે they are so big that you can't bench them. અને એક એ બી છે કે એક ટાઈમ આવે ત્યાં રિટાયર થવું જ પડે. અગર તમારા રન નહીં વાગતા તો ચલો વચ્ચે એક એવો ટાઈમ આવ્યો હતો 2020ના પછી કોહલીનો, કે ભાઈ બધા સિલેક્ટર કહેતા હતા એને ડ્રોપ કર દો. પાછો થોડોક ફોર્મમાં આવ્યો, જે એનામાં જે બચ્યું હતું એણે બધું કાઢી નાખ્યું ટેસ્ટ ક્રિકેટ માટે. પણ હવે આઈ થિંક એનું 100% નહીં આપી શકતો. એ એવું જ કહેતો હતો કે હું જો ટીમમાં હોઈશ હું મારું 100% આપીશ. પણ હવે જો એ નહીં આપી શકતો તો હી ડઝન્ટ ફિટ ઇન ધ પણ ધ ટીમ. પોઈન્ટ બેંક, એટલે કદાચ મને એવું લાગે છે સિલેક્ટર્સ એવું બધું લઈ બી જઈએ ઇંગ્લેન્ડ, પણ રમાડિયા ના રમાડિયાની ગેરંટી નહીં, which is very hard to believe for player like this, except like ના, તું વિચાર, કહી શકે એ લોકો એવું
they are not wrong at their space કે તને લઈ જઈએ, but it's no guarantee that you're gonna play the game. These are the phases where player retire themselves. I guess રોહિતને બી આવું સેમ કીધું હોય કે તને લઈ જઈશું, but you gotta sit if you can't perform. પણ જો રોહિત શર્મા અને વિરાટ કોહલી સ્કોડમાં નામ હોય અને ટીમમાં ના હોય તો એ બહુ મોટી ડિસરિસ્પેક્ટ છે બેવ લેજેન્ડ્સ માટે. That's the point કે અગર તમે પણ જો તું કે તને વિરાટ કોહલીને અને રોહિત શર્માને રમાડવા છે, લેટ્સ ટેક એક્ઝામ્પલ પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની જ્યાં વિરાટ કોહલી બુમરાહ કેપ્ટન હતો, we won so easily. Second test match રોહિત શર્મા કેપ્ટન, everything changes and then હવે તમે ગ્રાઉન્ડને બ્લેમ કરો, ફોર્મને બ્લેમ કરો, પણ હવે આ ટીમ એક દિવસ પહેલા તો રમી ના હતી, 5 દિવસ પહેલા. But the point being કે lots of things changes even when you are present in the dressing room. આ તમે રોહિત શર્માને એઝ અ કેપ્ટન લઈ ગયા હો અને ભાઈ બેસાડી દો ડ્રેસિંગ રૂમમાં, still he is there. એ ઇમ્પેક્ટ કરે. કોઈ આજે જેમ કે હવે આજે ગિલ જશે એઝ અ ફૂલ ટાઈમ કેપ્ટન, તો એનો પર્સપેક્ટિવ, એનો માઇન્ડસેટ અલગ હશે. મને બી સેમ લાગતું કે મને સેમ હતું કે ઇંગ્લેન્ડ ટૂર હજી એક ફાઇનલ ચાન્સ હશે કોહલી પાસે. 2 points. One, England being England, and second thing, they need someone senior out there જે ગાઈડ કરી શકે, બીકોઝ બોલ જે સ્વિંગ થવાનો છે ને બોસ, કોઈને દેખાવાનો નથી બોલ ક્યાં આવ્યો ને ક્યાં ગયો. So either this series is going to be very defining series for youngsters or a disaster series for youngsters. But now I Because think we'll have like Australian team, a bowler as a captain, Jasprit Bumrah. I still think કે ગિલને જ બનાવશે. I think ગિલને વાઇસ કેપ્ટન રાખશે, કેપ્ટન તો ડાયરેક્ટ નહીં બનાવે. કારણ કે એનું બી પરફોર્મન્સ એવું કંઈ છે ને ટેસ્ટ ક્રિકેટમાં કે એને કેપ્ટન બનાવી દે. I know, but જે પ્રમાણે જોઈ રહ્યા છે, કરી રહ્યા છે, I think they are looking at Gill. But main disappointment is how this happened and when this happened. કે જ્યારે I think બધું આરસીબી નું આ ચાલી રહ્યું છે, એટલું મજા આવી રહી છે વિરાટ કોહલીને જોવામાં, અને વિરાટ કોહલી અત્યારે રન્સ બનાવી રહ્યો છે. એક એંગલથી જોવા જઈએ તો તમે બીસીસીઆઈ છો, તમે આટલા બધા પ્લેયર્સ છે તમારી જોડે, અને ફેન્સ એક્સપેક્ટ કરે છે કે જો આટલા બધા પ્લેયર્સ છે, આટલો ટેલેન્ટ છે, તો ટીમ ક્યાંય બી જઈને જીતી શકે. અને એક બાજુ વિરાટ કોહલી અને રોહિત શર્મા છે, તો તમે શું કરો? Everyone is doing their job. હું કોઈને ખોટા નહીં કહું. But as Irfan Pathan said in the last Australian tour, પ્લેયર ઇઝ નોટ બિગર ધેન ધ ગેમ. કહી શકો એનું એટલું લેવલ થઈ ગયું છે, બટ હવે એનો see, ફોર્મ નથી, તો આઈ થિંક it's our love and respect for Virat Kohli, right? કે આપણે એવું imagine કરીએ છીએ. But at the same time, if you look on the papers with realistic numbers, he don't belong there. કે કોઈ પ્લેયરને આટલા ચાન્સીસ નહીં મળે, રાઈટ? બીકોઝ આ 2-4 વર્ષ તમારા આટલો ખરાબ નંબર્સ હોવા, તું ડિસરિગાર્ડ કરી ઇન્ડિયન ટીમને. અગર ઇન્ડિયા ના હોય ને, ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, દે આર વેરી ગુડ ઇન ડ્રોપિંગ ધીસ પ્લેયર્સ. એટલે જ એ લોકો ઓસ્ટ્રેલિયન અને ટીમ તો એ એક્ઝામ્પલ લઈ લોકોને લે, એટલે જ ઓસ્ટ્રેલિયન ટીમ જલ્દી ત્યારે બી રિટાયરમેન્ટ લઈ કોઈને લે બી છે. ડ્રોપ કરી દે. એ લોકોને ખબર છે, દે રિસ્પેક્ટ ધ ગેમ મોર. એ લોકો ક્યારે બી કોઈને બી ડ્રોપ કરી દે, દે ડોન્ટ કેર. ઇફ સમવન ડઝન્ટ પરફોર્મ, દે ડ્રોપ ધેમ. પણ એક વસ્તુ થોડીક આ લોકોના ડિસિઝનમાં ક્યાં આવે ખબર કે ઓસ્ટ્રેલિયાના ફેન્સ એવા બી ટોક્સિક નથી જેવા ઇન્ડિયન ફેન્સ છે. આપણા ફેન્સ ગાણા થઈ જાય કે ભાઈ જો આને ફેન્સ ડ્રોપ કઈ ફેન્સ નું રીતે કામ કર્યું. કરે, ફેન્સ નું કામ કરે, સિલેક્ટર્સ એમનું કામ કરવાનું છે અને બીસીસીઆઈ એનું કામ કરવાનું છે. સો એવરીવન ઇઝ ડુઇંગ અ જોબ વિચ દે હેવ ટુ ફોલો, વિચ દે હેવ ટુ ડુ. તું આજે એમની જગ્યાએ બેઠો હોય કે હું આજે વિરાટ કોહલીની જગ્યાએ બેઠો હું, યુ ગોટ એક્સેપ્ટ ધેટ કે ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ, રાઈટ? ઇફ યુ અને મને લાગે છે ઓસ્ટ્રેલિયા જતા પહેલા એ લોકોને કદાચ આ કહેવામાં આવ્યું હશે કે ધીસ હેઝ ટુ બી અ ડિફાઇનિંગ ટૂર ફોર એવરીવન. અને એમાં જો એને 1 સેન્ચુરી મારી તો આપણને બધાને હોપ જાગ્યો. આઈ થિંક કે 1 કે બીજી 2 સેન્ચુરી મારી હોત તો હી વુડ હેવ સર્વાઈવ્ડ. એ અને સિરીઝમાં આઈ થિંક અશ્વિન રિટાયર થઈ ગયો, રોહિત રિટાયર થઈ ગયો, કોહલી રિટાયર એટલે થઈ ગયો. બધા એ 3 ની લાસ્ટ સિરીઝ થઈ ગઈ, રાઈટ? નોઈંગ એટલે ઓર આઈ થિંક અનનોઈંગલી 3 ની. એ બી હા, એટલે એ એક ટાઈપનું મને આઈ પણ થિંક મારા એ લોકોને પર્સપેક્ટિવ ટેસ્ટ જ થી આપેલી હતી. એ ગંભીરની બી લાસ્ટ સિરીઝ હોવી જોઈતી હતી. પણ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો જ હતો આઈ થિંક. નો વન કેર્સ. જો ભાઈ આ લોકો, તમે એઝ અ પ્લેયર્સ પરફોર્મ નહીં કર્યું, તમે એઝ અ કોચ શું કર્યું? તમે એઝ અ કોચ કશું નહીં કર્યું. એ આખો પણ દિવસ બહાર આવીને ઇન્ટરવ્યુમાં તાકા ફાડતો હોય છે, એને શું કર્યું? એને કશું નહીં કર્યું. એને કોચ બનાવ્યો તો જ્યારે કેકેઆર આઈપીએલ ટીમ જીત્યું.
એમાં બી એ મેન્ટર હતો, એમાં બી એ કોચ નતો KKR ટીમનો બી. એને કોઈ ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ છે નહીં કોચિંગનો. બટ સી વોટ્સો એવર, પણ મને એવું છે કે તમે 2 પ્લેયરને કે 3 પ્લેયરને વોર્નિંગ આપીને એમને રિટાયર કરી દીધા, તો તમે આ કોચને કેમ કશું નહીં કરો? આઈ થિંક ધ અગર તમે બેસ્ટ કોન્સિક્વન્સીસ બધાને ફેસ કરાવી રહ્યા છો, તો તમારા કોચને બી કોન્સિક્વન્સીસ ફેસ કરાવ. અને તમે એવું કહો કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડીને લઈ આવ્યો, તો રોહિત શર્મા બી જીતાડીને લઈ આવ્યો. ઇઝ ધ કેપ્ટન હુ વોન ધ ટ્રોફી. રોહિત શર્મા જીત્યો છે. અને એની અંદર તો તમે કોહલીનું અગર બી ખાસું કોન્ટ્રીબ્યુશન છે. અને તમે અગર એ વસ્તુને ચેમ્પિયન્સ ટ્રોફી જસ્ટિફાય કરતા હો, તો એ જસ્ટિફિકેશનમાં તો કોહલી અને રોહિત શર્મા બી ફોલ કરે છે. સો ધીસ ઇઝ સમથિંગ રોંગ. અને આ પોઈન્ટ પર મને લાગે છે કે આ ગંભીર પાર્શિયાલિટી ઓર ગંભીર ગેમ્બલિંગ ઓર ગંભીર પોલિટિક્સ છે. બટ ઇટ્સ આપણે વેરી અહીંયા હાર્ડ બેઠા ટુ. બેઠા તો કશું કહેવાય નહીં કે કોનું શું આપણા ઘરે હતું કશું થતું કારણ. બી નથી. હમ આ ખાલી આપણા ઓપિનિયન છે, રાઈટ? પણ જે બી થયું, વી એઝ અ ફેન્સ આર ગોના ક્રાય જ્યારે 2 વિકેટ પડશે અને કોહલી નહીં આવે. ઇટ્સ આઈ ગોઈંગ થિંક ટુ બી વેરી હાર્ડ. શુભમન ગિલે પોઝિશન લેશે આઈ ગેસ. જે બી લેશે, બટ ઇટ વોન્ટ બી વિરાટ કોહલી. એ એ એ જોવામાં બહુ, આઈ ડોન્ટ નો કે આપણે જોઈશું બી કે નહીં, પણ it's very hard to accept at this point of time કે we aren't gonna see Kohli in whites again. ટુ બી ઓનેસ્ટ, હું તો ખાલી સ્કોર કાર્ડ જ જોઈશ, કારણ કે હું બી જ્યારે એક વિકેટ પડી ત્યારે હું જોતો અચ્છા રમે છે 2 પ્લેયર, સારું ચલો. પછી બીજી વિકેટ પડી ત્યારે ખુશ થતો હતો, ચલો કોહલી આવ્યો, હવે જોઈએ શું થશે. પણ હવે એ જોવાની. એટલે ન્યૂઝ આવ્યા હતા એવા, રાઈટ, કે they gonna send someone to talk with વિરાટ કોહલી. બટ આઈ થિંક સ્ટીલ કે એ લોકો કદાચ આવું કીધું હોય એટલે જ પહેલા રિટાયરમેન્ટની વાત કર્યો કે we'll take you but we aren't sure that we're gonna play you. ત્યારે જ લાઈક, અને તમને બી ખબર હોય, રાઈટ, આજે તને ખબર છે કે હું કોચને કહીશ તો એ શું રિસ્પોન્ડ કરશે. So they also know that if they'll tell Virat Kohli like this, Virat Kohli is going to retire. If you tell Rohit Sharma that we're gonna fly you down, and then we don't know whether he's gonna play you or not. જે ઓસ્ટ્રેલિયામાં જો 5મી મિનિટમાં થયું, એ કાઇન્ડ ઓફ ઇન્સલ્ટિંગ જ થયું કે તમે રોહિત શર્મા બેસાડી દો બહાર, અને પછી એ વ્યક્તિએ બહાર આવીને માઇક પર કેવું પડે કે ના, આઈ ઓપ્ટ આઉટ. ઇટ ડઝન્ટ વર્ક લાઈક કે ઓપ્ટ આઉટ, તમને બેસાડ્યા. સો ઇટ્સ વેરી હ્યુમિલેટિંગ ફોર અ પ્લેયર એઝ વેલ. રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, આ લોકોના સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે. But this is what the Indian teams need right now. A young face, players who are in form, who can get this cycle. જે આપણે 2 વાર ફાઇનલિસ્ટ બન્યા, આ વખતે ઓલમોસ્ટ રહી ગયા ફાઇનલિસ્ટ બનવામાં. કમ્ફર્ટેબલી ફાઇનલ રમી જ રહ્યા હતા. નક્કી એ કરવાનું હતું કે આપણું ઓપોઝિશન કોણ છે. એમાંથી આપણે કાઉન્ટિંગ પર આવી ગયા, કાઉન્ટિંગ પરથી સાવ બહાર જ થઈ ગયા. વેરી હાર્ડ thing to watch. Indian team losing this many games in span of 2-3 months, and this badly losing games. But it is what it is, and we aren't gonna see Kohli anymore in the whites. જોઈએ, ચલો કોહલી રિટાયર થઈ ગયો, પણ જોઈએ નવી ટીમ, બધા યંગસ્ટર્સ, મોસ્ટ ઓફ ધેમ. જોઈએ હવે શું કરે છે ટીમ. ઇંગ્લેન્ડ ટૂર જઈને, ત્યાં જઈને યંગસ્ટર્સને રમવું. એટલે ઇન્ડિયન ટીમ કઈ રીતે હવે શેપ કરે, કારણ કે કોહલીએ ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમને અલગ જ શેપ આપ્યો. હવે આગળ કોણ લીડ કરે છે, કઈ રીતે લીડ કરે છે, હવે ખબર પડશે આગળના ટાઈમ. But JB lead કરે. I think now we are at that point કે Indian cricket team is not small. આપણે big company છે આપણે બે BCCI. ટીમ્સ બનાવીને બી જીતી શકીએ છીએ એવું છે. ઇન્ડિયા એ 3 બી ટીમ બનાવી. બનાવી શકે. 3 ફોર્મેટમાં 3 ટીમ રમાડીને અમે જીતી શકીએ છીએ. આપણે જો એટલા બધા પ્લેયર્સ છે. But whoever leads that Indian team now, they should look forward to Kohli's legacy, Rohit's legacy. અને આ ટીમ જે કોહલીએ બનાવી હતી, જે રોહિતે કેરી ફોરવર્ડ કરી, નાઉ ઇટ્સ ગોના બી કમ્પ્લીટલી ન્યૂ. અને લીડ કરવી જોઈએ જેમ કોહલીએ કરી હતી, કોઈને વિથ ફૂલ ઓફ કોઈને એગ્રેશન, વાંચવાની જરૂર નથી, બધાને ખબર છે કોહલી શું ફૂલ હતો. ફૂલ ફૂલ મતલબ એગ્રેશન અને ફૂલ પોઝિટિવિટીથી ટીમને આગળ લઈ જવી જોઈએ. આપણે કોઈ જ ટીમથી ગભરાવાની જરૂર નથી. ઇન્ડિયન ટીમ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. વી હેવ સ્ટ્રોંગ પ્લેયર્સ. ઇનએક્સપિરિયન્સ ડઝન્ટ મેટર, બટ દે હેવ પ્લેડ ફેબ્યુલસ ક્રિકેટ. પણ આઈ એટલે થિંક હવે જે એક મોટું નામ આવશે આ વળી ક્રિકેટના જનરેશનમાં, એ છે સાઈ સુદર્શન. એક જે એક નામ જે જોડાઈ ગયું છે યશસ્વી જયસ્વાલ ને શુભમન ગિલના લિસ્ટમાં. એટલે આઈ થિંક સાઈ સુદર્શન ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ છે, એટલે એ ત્રણેય ફોર્મેટનો પ્લેયર બની શકે. બટ મને લાગે છે જે 2-3 પ્લેયરની હવે સ્ટ્રોંગ રિસ્પોન્સિબિલિટી બને છે, એ છે KL રાહુલ, KL બુમરાહ રાહુલ. અને શ્રેયસ અય્યર.
આ ત્રણની બહુ જ સ્ટ્રોંગ રિસ્પોન્સિબિલિટી બને છે કે એ લોકો એન્કર ડાઉન કરે જ્યારે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે. એ લોકોએ you can't be all the players can't be Sachin or Virat, but there has to be someone like VVS, Dravid, કે you make your names by staying there. KL Rahul can do that, કે એ ખાલી જઈને strong stance લે કે because he is player of that capabilities and skill, કે એ જઈને ભલી મેચ જીતાડી શકે. I see the same way અય્યર બી ઇક્વલી સ્ટ્રોંગ છે, અય્યર બી ઇક્વલી કેપેબલ છે કે હી કેન બી આઉટ ધેર. ભલે બીજું કોઈ વિરાટ ને સચિન બનતું, દ્રવિડ બનો, કે યુ આઈ કેન થિંક એન્ડ ધ ગેમ્સ. T20I માં આપણી જોડે હાર્દિક ને સૂર્ય છે ટીમ સંભાળવા. ઇન્ડિયન ટીમ, ચલો ઓડીઆઈ ટીમમાં તો હજી કોહલી રોહિત છે જ, એટલે એનું તો જોવાનું નથી. પણ એ બી જોવાનું કે ઓડીઆઈ મેચીસ એટલી થવાની બી નથી. નાવ ક્રિકેટ ઇઝ મોર ઓફ T20 એન્ડ ટેસ્ટ. અને ટેસ્ટમાં આખી નવી ટીમ હશે, આખી તો નહીં બટ મેજર બેટિંગ ઓર્ડર નવો હશે, પરંતુ હવે એ બી જો ઇનએક્સપિરિયન્સ જ્યારે હશે. ટેસ્ટ મેચીસ થશે અને પ્લેયર સારું પરફોર્મ કરશે અને પછી ઓડીઆઈ આવશે તો તમે કયા પ્લેયરને બહાર બેસાડશો કોહલી અને રોહિતની જગ્યા કરવા માટે? એ તો કોહલી અને રોહિત જો ઓડીઆઈમાં પરફોર્મ કરતા હોય તો એ લોકો કંઈક ના કંઈક રીતે જગ્યા કરવાના. એટલે છે, પણ એ લોકો જેટલા ઓડીઆઈમાં પરફોર્મ કરશે એટલા સિલેક્ટર્સને બી થશે કે આ ખોટું થયું. એટલે જે છે એ છે, લેટ્સ સી, રિટાયરમેન્ટ થઈ ગયું છે. ટાઈમ વિલ ટેલ. વાત કરવાથી, કેટલી બી રિક્વેસ્ટ કરવાથી, કેટલું બી રડવાથી કોહલી પાછો નથી આવવાનો ટેસ્ટમાં. ટાઈમ ઇઝ ડન ફોર કોહલી ઇન વ્હાઇટ્સ. It's time that we as a fans accept that we are not going to see Kohli or Rohit in whites anymore. A sad phase for whole cricketing world કે કોહલી બહુ બધા માઇલસ્ટોન્સ થી મિસ કરી ગયો છે, but that's what he accepted and we should accept as મિસ fans as કરી well. ગયો છે, પણ પાછળ જે માઇલસ્ટોન્સ છોડી ગયો છે, જે લેગેસી છોડી ગયો છે, જે ઇન્ડિયન ટીમ કેરી ફોરવર્ડ કરી લે એ જ બહુ છે. બહુ છે યાર. And I feel કે જે બી નેક્સ્ટ કેપ્ટન બને, યંગ whoever, they should look how Kohli built this team. અને કોહલી બી યંગ હતો જ્યારે એને આ કેપ્ટન્સી લીધી હતી. So anyone, if Kohli can do it, and someone else can do it as well. કે આપણે જે બી ટીમ બનાવીએ નેક્સ્ટ 10 વર્ષ માટે બહુ જ સ્ટ્રોંગ બનાવો, બહુ જ એગ્રેસિવ બનાવો કે બધાને જોવાની બી મજા આવે. We should be out there knowing that we are champion team. પણ ટુ બી ઓનેસ્ટ મારા ખ્યાલથી એ જે કોહલીનું એગ્રેશન, એ જે 100% ઇનફિલ્ડ ઇન્વોલ્વમેન્ટ, એ મારા ખ્યાલથી હવે કોઈ કેપ્ટનમાં જોવા મળશે નહીં. કારણ કે એનું જે ડેડિકેશન હતું, જે એની રનની ભૂખ હતી, જીતવાની ભૂખ હતી, એ અત્યારે બી શુભમન ગિલ એઝ અ યંગસ્ટરમાં દેખાઈ નહીં રહી. જે એની 36-35 વર્ષે બી જે ભૂખ હતી, હંગર હતું, એ બી હજી નહીં દેખાઈ રહ્યું. એટલે મારા ખ્યાલથી ઇન્ડિયન ગ્રેટેસ્ટ કેપ્ટન, ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી રિટાયર થઈ ગયો છે. હવે નાવ જે બી કેપ્ટન થશે એમને ઓલ ધ બેસ્ટ છે, બીજું તો શું કહી શકીએ. We have seen the best red ball captain that India can ever see or have seen till now. It's up to the future players to change the perspective and change, because મારા પપ્પા બોલતા હતા કે ગવાસ્કરને જોયો તો ભાઈ ગજબ રમતો હતો, પછી એમના ટાઈમ પર સચિન આવ્યો, રાઈટ? Sachin did something amazing than Gavaskar. Now we saw Sachin and we saw Virat, and now we are telling that what Virat have done, no one else can do. So with time and again, there are players who outgrows the legends. So I won't agree with Prashil on this. There can be out somewhere a player who can come and build this legacy bigger than Virat Kohli has લેગસી built. ચલો એ બેટિંગમાં બનાવી દે, બટ આઈ ડોન્ટ થિંક સો. જે એનો એટલે કેપ્ટન્સીનો એની એક સ્ટાઇલ હતી એમ, કોહલીની. See, Kapil Dev જેમ હતો, right? જેમ Kapil Dev ધોનીની એક પછી સ્ટાઇલ હતી. Kapil Dev હતો, પછી Kapil Dev પછી ધોની આવ્યા, right? વચ્ચે 20-30 વર્ષ કોઈ ના આવ્યું. There will be someone somewhere in future who will create a bigger legacy. And we want that કે as Indian fans થાય જ આ વસ્તુ કે કોઈ આવે અને આને બી આઉટગ્રો કરી જાય અને આપણો બધાનો એ જે ઇન્ટરેસ્ટ અત્યારે ટેમ્પરરીલી ઉડી ગયો છે ટેસ્ટમાંથી, એ પાછું બિલ્ડઅપ થાય. એન્ડ ધીસ કેન સ્ટાર્ટ ફ્રોમ ઇંગ્લેન્ડ સિરીઝ. ઇફ જો મારા અત્યારે ખ્યાલની બધા, હું બી બોલું છું right, અત્યારે કે મારે અત્યારે જોવાનું બધા મન એવું કહે નથી છે કે શુભમન મે બી કરી શકે. બોલ બોલ બાઉન્ડ્રી. ઇરિસ્પેક્ટિવ. ક્રિકેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ આજે હું બી કહું છું કે હું નહીં જોઉં ઇંગ્લેન્ડ સિરીઝ, રાઈટ, બીકોઝ આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટ.
બટ લેટ સપોઝ પહેલી મેચમાં આપણે ડોમિનેટલી જીતીએ, it will make us to turn on the TV. So it's on the future players to bring back the interest that is lost because of these two legends retiring. But that's what we can all say. From a heavy heart, 269 is signed off, and we have to accept it. ફૂલ સ્ટોપ. થેન્ક યુ બધાને આ વિડીયો જોવા માટે. અગર ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું હોય, મજા આવી રહી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પાછા આવીશું આપણે નેક્સ્ટ વીક. આઈપીએલ ચાલુ થશે ફરીથી એકવાર તો ચર્ચા લઈને અને જોઈશું શું ચેન્જીસ આવ્યા છે. ત્યાં સુધી બધાને અમારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Audio Jungle. Your Cricket Podcast.